હેલો ફાઇનલી મિત્રો, અમારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અમારા મિની વ્લોગમાં બના રહેજો. અત્યારે અમે જઈ રહ્યા છીએ વાડી વિસ્તારમાં અને એવો સરસ મજાનો તમને સીન બતાવવાનો છે, તો કન્ટિન્યુ અમારા વિડીયોમાં બના રહેજો. કારણ કે એવા પવન સખી સરસ મજાની છે, તો પવન સખી તમને લાઈવ બતાવવાનો છું અત્યારે. તો જે ભાઈઓ અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરતા રહેજો મિત્રો. અને બહુ મજા આવે તો અમારો વિડીયો પણ શેર કરી દેજો. એવું સરસ મજાનું વાતાવરણ છે અને વરસાદ 4 દિવસથી ચાલુ છે, એટલે એટલા માટે અમે વાડીનો વિડીયો બનાવવા આવી ગયા છીએ. બ્લોગ બનાવવાનો છે, તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બના રહેજો મિત્રો. જો આવી રીતનું પવન સખી છે, જો આમાં કાંઈ ઘટે નહીં હો મિત્રો. અમારા મિની બ્લોગમાં બના રહેજો મિત્રો. કન્ટિન્યુ લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરતા રહેજો. સરસ મજાની જો અહીંયા પવન સખી છે, તો હું ચાલીને જાઉં છું એટલે થોડોક અવાજમાં કેવરાવશે. જો આ રીતનો છે, આમ જુઓ તો તમે યાર મિત્રો, કેટલો ઊંચો છે થંભ તો જુઓ. પવન સખી પણ જોરદાર હાલે હો, સરસ એવી મસ્ત મજાની એકદમ, કાંઈ ઘટે નહીં મારા વાલા. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો એટલે પવન સખી તમને બતાવવાની છે એકદમ લાઈવ મસ્ત. જોવા દેખાય છે પણ હાવ નજીક લઈ જઈને તમને દેખાડવાની છે. હાવ નજીકથી આપણે વિડીયો બનાવવાનો છે, એટલે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો મિત્રો. એટલે તમને પવન સખી બતાડવાની છે. અને વાડીમાં આવી રીતનું પાણી ભર્યું છે. ખેડૂતો ભાઈઓ અત્યારે બહુ મુસીબતમાં મુકાઈ ગયા છે, કારણ કે વરસાદ 4 દિવસથી ચાલુ છે મિત્રો. એટલા માટે જો આ ઝાર છે, પણ ઝાર બધી પડી ગઈ છે. અને સિંગ હોય પણ સિંગના પાથરા બધા પલળી ગયા છે. કપાસ પણ બગડી ગયો છે, ઉગવા મળ્યો છે. એટલે મિત્રો જલ્દી વિડીયો શેર કરજો, કમેન્ટ કરજો. અને પવન સખી તમને લાઈવ બતાવવા જઈ રહ્યો છું. જો મિત્રો કેવી સરસ મજાની પવન સખી છે. જો આ રીતની બધી લાઇટો થાય છે અને એવી સરસ મજાની છે. તો એના પાંખડા પણ બહુ મોટા હોય મિત્રો, આ કાંઈ ઘટે નહીં. એક મોટી ઓલો ખટરો ટ્રક આવે ને લેલમ, એમાં એક જ પાંખડો સામે હો મિત્રો, એવડી મોટી છે યાર, તમે જોઈ શકો યાર. જો મિત્રો એવી સરસ મજાની છે વાડી વિસ્તારનો વિડીયો છે. અને સરસ મજાની એવી અમારી પવન સખી છે. તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરતા રહેજો. તો ચાલો અત્યારે હવે એટલો જ વિડીયો આપણે બનાવવાનો છે. તો જય માતાજી, જય મોગલ, બાપા સીતારામ.